હવે આ બ્લુ થી આ બ્લુ માં શું કરવાનું છે ડોટ વાળી સ્લેન્ટિંગ લાઈન બનાવવાની છે બરોબર તો અહીંયા મેં શું કર્યું ડોટ વાળી સ્લેન્ટિંગ લાઈન બનાવી ઓકે તો એવી રીતે અહીંયા હું શું કરીશ ડોટ વાળા આ પહેલા બનાવીશ ઓકે તો અહીંયા મેં શું કર્યું પહેલા ડોટ વાળા આ બનાવ્યા છે બરોબર શું કર્યું અહીંયા મેં ડોટ વાળા આ બનાવ્યા છે પછી એની પર શું કરવાનું રહેશે ગૂંથવાનું રહેશે ઓકે તો હવે શું કરીશું આપણે આની પર ગૂંથીશું ઓકે તો રેડ લાઈન થી બ્લુ લાઈન માં પહેલા શું છે સ્ટેન્ડિંગ લાઈન શું છે સ્ટેન્ડિંગ લાઈન ઓકે અને હવે રેડ થી બ્લુ માં કર્વ બરોબર અને બ્લુ થી બ્લુ માં સ્લેન્ટિંગ લાઈન ઓકે એટલે આ શું બની ગયું આર આલ્ફાબેટ આને કહેવાય આર આલ્ફાબેટ ઓકે એવી રીતે આપણે કરી આ જે ડોટ વાળા બનાવેલા છે એની પર હું શું કરીશ ગૂંથીશ ઓકે તો સ્ટેન્ડિંગ લાઈન કર્વ અને સ્લેન્ટિંગ લાઈન ઓકે એટલે બની ગયો આર આલ્ફાબેટ આર ફોર રેબિટ અને આર ફોર રોઝ પણ બોલાય ઓકે ચાલો તો આપણે આગળ શું કરીશું ફરી અહીંયા ડોટ વાળો આર બનાવે છે એની પર ગૂંથીશ ઓકે તો સ્ટેન્ડિંગ લાઈન રેડ થી બ્લુ માં કર્વ અને બ્લુ થી બ્લુ માં સ્લેન્ટિંગ લાઈન બરોબર ને તો શું બની ગયું આ આર આલ્ફાબેટ ઓકે આપણે એવી રીતે ફરી અહીંયા શું છે આ ડોટ વાળો આર છે ને તો શું કરવાનું ફરી આપણે એની પર ગૂંથીશું ઓકે તો ચાલો તો સ્ટેન્ડિંગ લાઈન કર્વ અને સ્લેન્ટિંગ લાઈન ઓકે તો અહીંયા આપણે શું કર્યું ડોટ દ્વારા આર લખતા શીખ્યા બરોબર હવે અહીંયા આપણે શું કરવાનું છે લખતા શીખવાનું છે આર સંકેતો દ્વારા પેટર્ન દ્વારા બરોબર અહીંયા આપણે ડોટ વાળો પહેલા કર્યો અને એની પર શું કર્યું ગૂંથ્યું બરોબર અને અહીંયા આપણે લખતા શીખવાનું છે બરોબર તો પહેલા આપણે સ્ટેન્ડિંગ લાઈન પછી કર્વ અને સ્લેન્ટિંગ લાઈન નો ઉપયોગ કરીશું બરોબર એટલે આપણે શું કરવાનું છે આ લખતા શીખવાનું છે બરોબર આ ત્રણ પેટર્ન ત્રણ સંકેતો આપણે અહીંયા ઉપયોગ કરીશું બરોબર તો આ રેડ થી બ્લુ માં શું કરીશું આપણે પહેલા સ્ટેન્ડિંગ લાઈન કરીશું એટલે કે ઊભી લીટી બરોબર રેડ થી બ્લુ માં મેં શું કર્યું સ્ટેન્ડિંગ લાઈન કરી અને હવે શું લેવાનું છે આપણે તો કર્વ આ સ્ટેન્ડિંગ લાઈન ને કર્વને શું કરવાનું જોઈન્ટ કરવાનું છે બરોબર તો રેડ થી બ્લુ માં શું કરવાનું કર્વ બનાવવાનું અને સ્ટેન્ડિંગ લાઈન ને જોઈન્ટ કરવાનું બરોબર અને હવે શું બાકી રહ્યું ત્યારે આર ફોર રેબિટ એટલે કે આર આલ્ફાબેટ પૂરો થશે બરોબર આને શું કહેવાય પી આલ્ફાબેટ કહેવાય આને આર આલ્ફાબેટ કહેવાય હજુ તો આપણે શું બનાવવાનું છે આર આલ્ફાબેટ બનાવવાનું છે બરોબર તો હજુ શું બાકી રહ્યું ત્યારે આપણે આર આલ્ફાબેટ પૂરો થશે તો હજુ આપણે શું લેવાનું છે સ્લેન્ટિંગ લાઈન એટલે કે ત્રાંસી લીટી તો આપણે બ્લુ થી બ્લુ માં શું કરીશું સ્લેન્ટિંગ લાઈન બરોબર એટલે આ શું બની ગયું આર આલ્ફાબેટ બરોબર તો આપણે શું કરીશું પહેલા રેડ થી બ્લુ માં શું કરીશું આપણે સ્ટેન્ડિંગ લાઈન બરોબર અને હવે બ્લુ થી અહીંયા રેડ અને આ બ્લુ માં શું કરવાનું આપણે કર્વ કરવાનું બરોબર પહેલા આપણે રેડ થી બ્લુ માં શું કર્યું સ્ટેન્ડિંગ લાઈન કરી એટલે કે ઊભી લીટી અને રેડ થી બ્લુ માં આપણે કર્વ અને સ્ટેન્ડિંગ લાઈન સાથે જોઈન્ટ કરવાનું અને આ બ્લુ થી આ બ્લુ માં આપણે સ્લેન્ટિંગ લાઈન બનાવવાની બરોબર એટલે બની ગયું ને આર આલ્ફાબેટ ઓકે શું કહેવાય આને આર આલ્ફાબેટ બરોબર ચાલો આપણે એવી ફરીથી અહીંયા લખતા શીખીશું ઓકે તો પહેલા આપણે કરીશું સ્ટેન્ડિંગ લાઈન ઓકે અને હવે શું કરીશું કર્વ રેડ થી બ્લુ માં કર્વ અને બ્લુ થી બ્લુ માં સ્લેન્ટિંગ લાઈન બરોબર બની ગયો આર આલ્ફાબેટ ઓકે ચાલો પહેલા શું કરીશું સ્ટેન્ડિંગ લાઈન એટલે કે ઊભી લીટી કરી અહીંયા પહેલા આપણે બરોબર અને હવે આ રેડ થી આ બ્લુ માં આપણે આ જે સ્ટેન્ડિંગ લાઈન કરી છે તેને જોઈન્ટ આપણે એક કર્વ બનાવીશું બરોબર અને હવે આપણે શું લઈશું આ બ્લુ થી આ બ્લુ માં સ્લેન્ટિંગ લાઈન કરી બરોબર એટલે આ શું બની ગયું
કરવાની બાકી છે એટલે કે સ્લેન્ટિંગ લાઈન. ઓકે, તો સ્ટેન્ડિંગ લાઈન, કર્વ અને સ્લેન્ટિંગ લાઈન. બરોબર, એટલે બની ગયો આર આલ્ફાબેટ. ઓકે, ચાલો આપણે આગળ જોઈએ તો શું કરવાનું? પહેલા સ્ટેન્ડિંગ લાઈન, કર્વ અને સ્લેન્ટિંગ લાઈન. બરોબર, સ્ટેન્ડિંગ લાઈન, કર્વ અને સ્લેન્ટિંગ લાઈન. ઓકે, ચાલો આપણે ફરી અહીંયા લખતા શીખીશું. તો પહેલા આપણે શું કરીશું? સ્ટેન્ડિંગ લાઈન. બરોબર, અહીંયા શું છે? પહેલા સ્ટેન્ડિંગ લાઈન. તો અહીંયા આપણે રેડ થી બ્લુ માં સ્ટેન્ડિંગ લાઈન કરીશું પહેલા. બરોબર, અને પછી શું કરીશું? રેડ થી બ્લુ માં એક કર્વ કરીશું. બરોબર, અને આ બ્લુ થી આ બ્લુ માં આપણે સ્લેન્ટિંગ લાઈન કરીશું એટલે કે ત્રાંસી લીટી. બરોબર, એટલે શું બની ગયું? આર આલ્ફાબેટ. રેડ થી બ્લુ માં આપણે સ્ટેન્ડિંગ લાઈન કરી, આ રેડ થી આ બ્લુ માં આપણે કર્વ જોઈન કર્યું અને બ્લુ થી બ્લુ માં આપણે સ્લેન્ટિંગ લાઈન કરી. બરોબર, એટલે બની ગયો આર આલ્ફાબેટ. ઓકે, ચાલો આપણે આગળ ફરી લખતા શીખીશું. તો પહેલા આપણે કરીશું સ્ટેન્ડિંગ લાઈન, કર્વ અને સ્લેન્ટિંગ લાઈન. ઓકે, તો બની ગયો ને આર આલ્ફાબેટ. ચાલો આપણે ફરી આગળ શીખીશું. તો પહેલા આપણે કરીશું રેડ થી બ્લુ માં સ્ટેન્ડિંગ લાઈન એટલે કે ઊભી લીટી. શું કર્યું? પહેલા રેડ થી બ્લુ માં આપણે સ્ટેન્ડિંગ લાઈન કરી. ઓકે, હવે આ સ્ટેન્ડિંગ લાઈન આપણે કર્વ જોઈન કરવાનું છે. તો આ રેડ થી આ બ્લુ માં આપણે કર્વ જોઈન કરીશું. બરોબર, અને હવે હજુ શું બાકી રહ્યું? તો સ્લેન્ટિંગ લાઈન એટલે કે ત્રાંસી લીટી. તો બ્લુ થી બ્લુ માં આપણે સ્લેન્ટિંગ લાઈન કરી. ઓકે, સ્ટેન્ડિંગ લાઈન, કર્વ અને સ્લેન્ટિંગ લાઈન. બરોબર, એટલે બની ગયો આર આલ્ફાબેટ. આને કહેવાય આર ફોર રેબિટ, આર ફોર રોઝ. ઓકે, ચાલો આપણે ફરી એકવાર હજુ આગળ લખતા શીખીએ. તો શું કરવાનું રહેશે? પહેલા આપણે કરીશું સ્ટેન્ડિંગ લાઈન. ઓકે, તો પહેલા શું કરીશું? સ્ટેન્ડિંગ લાઈન એટલે કે ઊભી લીટી. બરોબર, હવે શું કરીશું આગળ? તો અહીંયા આપણે આ રેડ થી આ બ્લુ માં કર્વ જોઈન કરીશું. બરોબર, અને હવે